હવે સમાચાર વિગતવાર। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ જોડે છેતરપિંડી સામે આવી છે। અગાઉ ₹5.81 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા વધુ બે આરોપીઓનો લાજપોર જેલમાંથી ઇકોસેલે કબજો મેળવ્યો હતો। સુરત ખાતે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ જોડે છેતરપિંડી થઈ હતી। અગાઉ ₹5.81 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા વધુ બે આરોપીઓનો લાજપોર જેલમાંથી ઇકોસેલે કબજો મેળવ્યો હતો। તબીબ હેમંત ડાયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી હતી। સુરતના તબીબ નિકુંજ પટેલે ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અને અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ પણ આપી હતી। જ્યાં અગાઉ બંને તબીબોની ઇકોસેલ દ્વારા ધરપકડ કરાઈ હતી, જ્યાં વધુ એક તબીબ જોડે થયેલ છેતરપિંડીના કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે। બે તબીબોની ધરપકડ કરવામાં આવી છે લાજપોર જેલમાંથી। શું હતું મામલો? ડૉક્ટર નિકુંજ પટેલ કે જે આ ગુનાના ફરિયાદી છે, તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે। એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડૉક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા। ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। સર, નિકુંજ પટેલ છે, તેમના જોડે કેટલાની છેતરપિંડી કરવામાં? નિકુંજ પટેલ સાથે ₹5.81 લાખની છેતરપિંડી કરેલ છે। આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે? જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મીમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।